રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજરોજ પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। જામકંડોરણા ખાતે આજરોજ નિઃશુલ્ક દિવ્યાંગ સહાય ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને જયેશભાઈ રાદડિયા અને અલ્પેશ ઢોલરિયા, રવિભાઈ માગદિયા, ગોવિંદભાઈ રાણપ્રિયા, પ્રાંત અધિકારી મામલતદાર અને હરકિશનભાઈ માવાણી, જયસુખભાઈ ઠેસિયા તથા રાજકીય સામાજિક અગ્રણીઓ આગેવાનો, જવાબદાર તંત્રના કર્મચારીઓની ઉપસ્થિતિમાં આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જામકંડોરણા દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક સહાયક ઉપકરણ મળી રહે તે માં આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી સાહેબશ્રીના આયોજનથી પીજીવીસીએલના CSR ફંડથી અલિંકો ઉજ્જૈન દ્વારા નિઃશુલ્ક દિવ્યાંગ સહાયક ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ, જે સાધન સહાય વિતરણ કેમ્પ આજ રોજ કરવામાં આવેલ, જેમાં જામકંડોરણા તાલુકાના કુલ 128 લાભાર્થીને સાધન સહાય વિતરણ કરેલ, જેમાં 18 લાભાર્થીઓને મોટારાઇઝ બેટરી બાઇક, 35 લાભાર્થીઓને ટ્રાયસિકલ, 35 લાભાર્થીઓને વ્હીલચેર, 15 લાભાર્થીઓને TLM કિટ, 66 લાભાર્થીઓને કાક ઘોડી, 4 લાભાર્થીઓને વોકિંગ સ્ટીક, 14 લાભાર્થીઓને હિયરિંગ એડ, 8 લાભાર્થીઓને સુગમ્ય કેન, 32 લાભાર્થીને ટેટ્રાપોડ, 1 લાભાર્થીને સેલફોન, 2 લાભાર્થીઓ ફોલ્ડેબલ વોકર, 1 CP ચેર, 2 રોલેટર વગેરે 128 લાભાર્થીઓને 235 સહાયક ઉપકરણ વિતરણ કરવામાં આવેલ, જેની કુલ રકમ 20,53,893 થાય છે। આ ઉપકરણો મળતા લાભાર્થીઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળેલ અને આ કાર્યક્રમમાં લાભ લેનાર લાભાર્થીઓ પણ સરકારનો આભાર માન્યો હતો। રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી। दोस्तों, मारा मन मस्तिष्क में आवतो हतुं के जेने आपणे मदद करी रह्या छीए ए दोस्तों मदद नथी, तमने साधन सहाय अहींया उपलब्ध थई रही छे ए सरकारनी अने समाजनी जवाबदारी छे। कदाच आप दिव्यांग हशो, नाना बाळको होय तो मामा छे ए दीकरीना घरे जरे समाज जवाबदारी स्वीकारतो कोई वर्ग कोई व्यक्ति क्यारेक पाछळ रही गयो होय तो एने आपणे मददरूप कई रीते थईए। टेट्रा पर व्हीलचेर होल्डिंग आवाज आवाज तो पण विनंती करीश तो माननीय मंत्री श्री मनसुखभाई માંડવિયા સાહેબના જમનાવાળા રસ્તે આપણને સાધન સહાય મળવાની છે। હું વિનંતી કરીશ માનનીય મંત્રી ऊपर जाओ पाछळ આવી જાય કોકો બાબા વિનંતી કરીશ તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો। જોતા રહો ગજાનન ન્યૂઝ નેટવર્ક।